ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 43 વિશેની ઉપયોગી માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. તો ગૌણત ધારાની જે કલમ 43 જે છે એ શું કહે છે તે ખરીદેલી કે વેચેલી જમીનનું હસ્તાંતરણ જો ગણોતિયાએ જમીન ધારણ કરેલી હોય અને આવી જમીનનું જો હસ્તાંતરણ કરવામાં આવે તો એ હસ્તાંતરણ ઉપર નિયંત્રણ મૂકે છે આ કલમ 43. કલમ 43 નો ઉદ્દેશ શું છે? તો ગણોતિયો જે છે ને એને પરચેસર તરીકે આ કલમ ઉલ્લેખ કરે છે કે ભાઈ હવે ગણોતિયો જે છે ખાલી ખેડૂત નથી રહ્યો પણ એ જમીનનો હવે ખરીદનાર થઈ ગયો. ગણોતિયાએ ગણોત કાયદા મુજબ એટલે ગણોત ધારા હેઠળ ખરીદેલી જમીન તરત જ ખુલ્લા બજારમાં વેચી શકાતી નથી અને આવી જમીન ખેતીના ઉપયોગ માટે જ રહે. જો સમજી લો, ગણોત ધારાનો હંમેશા ઉદ્દેશ એવો છે કે ખેતીની જમીન ખેતીના ઉદ્દેશ માટે જ રહે. તેથી કલમ 43 મુજબ જમીન હસ્તાંતરણ ઉપર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. કલમ 43 ગણોત ધારાનો મુખ્ય ઉદ્દેશ જે છે કે ગણોતિયાએ જે જમીન ખરીદેલી છે એના ઉપર જો ખુલ્લા બજારમાં જો એ જમીન વેચાય તો એ વેચાણ ઉપર પ્રતિબંધો, કડક પ્રતિબંધોનો આનો ઉદ્દેશ છે. હવે કઈ રીતે ગણોતિયો જમીન ધારણ કરે? તો કલમ 43 અને કલમ 32 મુજબ ગણોતિયાએ જે જમીન ખરીદેલી હોય તે જમીનમાં હિત સંબંધ ધરાવતા હોય. હિત સંબંધ કોણ ધરાવે? ગણોતિયાની જમીન. એક તો એમાં હિત ધરાવતો ગણોતિયો પોતે અને મૂળ જમીન માલિક એટલે કે 1951માં જેના નામે જમીન ચાલતી હોય એવો જમીન માલિક અથવા કોઈ અન્ય ત્રાહિત પક્ષકાર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર જો કંઈ પણ હસ્તાંતરણ કરે અથવા તબદીલ કરે તો તેને શરૂઆતની પહેલી જ જે મુખ્ય શરત જે છે તેને તે જિલ્લાના કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય અથવા રાજ્ય સરકાર કોઈ સામાન્ય હુકમ કરે તો કોઈ વિશિષ્ટ હુકમનું પાલન કરે અને એમાંથી રાજ્ય સરકાર જે કરની એટલે કે અવેજની ચૂકવણી કર્યા સિવાય રાજ્ય સરકારના જે સામાન્ય અને વિશિષ્ટ હુકમ દ્વારા જે હુકમ કર્યો હોય અને એના એ જે રકમ અવેજની રકમ નક્કી કરવામાં આવી હોય એ રકમની ચૂકવણી કર્યા સિવાય કોઈ પક્ષકાર કોઈ જમીનનું વેચાણ કરે, બક્ષિસ કરે, ગીરો ઉત્પન્ન કરે, વિનિમય કરે અથવા ભાડો પટ્ટો ઉત્પન્ન કરે અથવા નામ ફેરથી તબદીલ કરે. એટલે દાખલા તરીકે જમીન કોઈ ગણોતિયાની હોય ને કોઈએ વેચાણ લઈ લીધી હોય અને પછી ગણોતિયાની જગ્યાએ બીજા જે મુખ્ય હકમાં જે છે એનું નામ ચડાવવામાં આવ્યું એટલે નામ ફેરમાં તબદીલ કરે તો આ બધું કરી શકાશે નહીં. કેમ કે શરૂઆતમાં એને જે તબક્કો જે છે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે અથવા રાજ્ય સરકારનો વિશિષ્ટ અથવા સામાન્ય હુકમથી જો એ જમીન ઉપર જો અવેજ ઠરાવવામાં આવેલો હોય અને એ અવેજ જો ભરપાઈ કરેલો હોય તો આ પ્રકારના ઉત્તરોત્તર વ્યવહારો જે છે કાયદેસર ગણાય, નહીંતર ગેરકાયદેસર કરી શકાય છે અને આવી તબદીલી પણ કરી શકાતી નથી. ઉપરોક્ત અને કોઈ પણ રીતે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના હસ્તાંતરણ કરી શકાતું નથી. જો કલેક્ટરની મંજૂરી લેવામાં ન આવી હોય અને આવી જમીન જો તબદીલ થઈ હોય અથવા વેચાણ થયું હોય તો એ અમાન્ય છે. હવે આનો કલમ 43 નો હેતુ શું હતો? કે ભાઈ ખેતીની જમીન જે છે ગણોત ધારા હેઠળ એ ખેતીની જમીનને ખેતીને લાયક જ રહે. એ બિનખેતી કે બિનખેડૂત એ જમીન ખરીદી શકે નહીં. ખેતી સિવાય અન્ય કોઈ હેતુ માટેનો ઉપયોગ પર પ્રતિબંધ જે છે સમજી લો. કલમ 43 બહુ સરસ કાયદાકીય જોગવાઈ આપણને પૂરી પાડે. આવા પ્રકારની જમીનનું હસ્તાંતરણ કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કરેલ હોય તો આવું હસ્તાંતરણ ગણોત ધારાની કલમ 43 મુજબ અમાન્ય ગણાશે. એટલે ભાઈ આ જે છે એ ગણોતિયાએ જમીન ખરીદેલી છે અને એ માટે તમે કાયદાકીય પ્રોસેસ અનુસર્યા વગર જ આવી તબદીલ કરી હોય, વેચાણ કરી નાખેલું હોય તો તે અમાન્ય ગણાશે. આવો સોદો એટલે ખરીદ વેચાણ કાયદેસર માન્ય રહેશે નહીં, અમાન્ય થશે. માટે કલમ 43 નો ક્યારે અમલ થાય? જો હવે આની એક શરત છે, કલમ 43 નો અમલ ક્યારે થાય કે કલમ 32 હેઠળ અને કલમ 43 હેઠળ ગણોતિયાએ આવી જમીન ખરીદેલી હોવી જોઈએ ત્યારે આ કલમ 43 નો અમલ થાય છે. મિત્રો, હું અગાઉ પણ કહ્યું છું કે આખો જે ગણોત ધારો છે એ ગણોતિયાના તરફેણમાં જ, ગણોતિયાના હિતમાં બનાવવામાં આવ્યો છે. કોઈ ખોટા લેભાગુ તત્વોના સંપર્કમાં આવી તમે તમારા બાપ દાદાની ગણોતિયાઓની જમીન જે છે એ ખોટી રીતે તબદીલ કરી શકો નહીં
અને કોઈને કહ્યામાં આવીને આવી જમીનનો કબજો ભોગવટો પણ તમે છોડી મૂકતા નહીં. કાયદાકીય પ્રોસેસ જે છે ગણોતીઓ અને સરકાર જે છે એ આ ગણોતીના હિતમાં જ આવા સરસ મજાના કાયદા અમલમાં લાવી છે. તો નરેશ મકવાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. નરેશ મકવાણા 1983 વિડીયોને લાઈક કરો અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડો કે ગણોત ધારાની કલમ 43 શું છે અને એમાં કેવા કેવા પ્રાવધાનો આપવામાં આવે છે અને કેવા કેવા પ્રાવધાનોથી ગણોતિયાના જે ગણોત હકનું જે રક્ષણ કરવામાં આવ્યું છે એ સરસ મજાની કલમો અને સરસ મજાના આવા ગેરકાયદેસર તબદીલ અથવા વેચાણ ખરીદ ઉપર જે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે તેની ઉપયોગી માહિતી આ કલમ 43 આપણને આપે છે. તો આખો ગણોત ધારો છે, હું ફરીને રિપીટ કરું છું કે ગણોતિયાના હિતમાં જ કોઈ ગણોતિયાના હિત બહાર કોઈ કાયદો છે નહીં. આખો ગણોત મારો 1948નો. તો વિડીયોને ફરી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.